નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે સનેડો સાધન સહાય યોજના વિશે। એટલે કે આ સનેડાની અંદર તાજેતરમાં જ ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા સનેડાની સબસિડીમાં વધારો જાહેર કરેલો છે। તો એ કેટલો વધારો જાહેર કરેલો છે, પહેલા કેટલી સબસિડી હતી અને હવે કેટલી કરવામાં આવેલી છે, આનો લાભ લેવો હોય તો કેવી રીતે લેવો જોઈએ અને એની પાત્રતા શું હોય, આ તમામ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો અંત સુધી આપ તમામ ખેડૂત મિત્રો મારી સાથે બન્યા રહેજો। વાલા ખેડૂત મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો, આને સનેડો સાધન કહેવામાં આવે છે। સનેડો એટલે કે અમારા સૌરાષ્ટ્રની શાન જેને કહેવામાં આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ સનેડો સાધનનું વધારેમાં વધારે એ ઉપયોગ કરવામાં આવે છે। આ સનેડો સાધનને આંતરખેડનું સાધન પણ કહેવામાં આવે છે। એટલે કે જે મિની ટ્રેક્ટર હોય, મિની ટ્રેક્ટરના અથવામાં એની અવેજીમાં આ સનેડો સાધન એ સરળતાથી એ ખેડ કરી શકે છે। ઘણા ખેડૂત મિત્રો તેને વાવણીઓ લગાવી અને એ વાવણીનું પણ એ વાવણી કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે। આ સનેડો સાધનની અંદર ખેડૂતો વધારેમાં વધારે આ સનેડો સાધનનો ઉપયોગ કરી અને ખેતીને સરળ બનાવે એવા હેતુથી ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા આ સનેડો સાધનની અંદર ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, એટલે કે સહાય આપવામાં આવે છે। હવે આ સહાયની અંદર કેવી રીતે લાભ લેવો અને કોને કોને લાભ મળી શકે તેની સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા એક પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે, જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ। જો કોઈ ખેડૂત મિત્રોને સબસિડી સહાય યોજનાનો લાભ લેવો હોય તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। વર્ષ 2026-27 એટલે કે ચાલુ વર્ષ 2026-27ની અંદર એપ્રિલ મહિનાની અંદર આ સનેડો સાધનની અંદર એ સબસિડીનો લાભ લેવા માટે એ પોર્ટલ ખોલવામાં આવેલું હતું, જેના અંદર જે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી છે એવા ખેડૂત મિત્રોને આ સહાય યોજનાનો લાભ મળી શકશે। તેમજ તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા આ સનેડો સાધન સહાયની અંદર એ વધારો જાહેર કરવામાં આવેલો છે। તો એના અંદર એ વધારો જાહેર કરવા બાદ હવે જે ખેડૂત મિત્રો એના અંદર અરજી કરવા માટે રહી ગયા છે એના માટે પોર્ટલ ક્યારે ખોલવાનું છે એની કોઈ હજી જાહેરાત કે કોઈ લેટર કરવામાં આવેલો નથી। એટલે કે એપ્રિલ મહિનાની અંદર જ્યારે પોર્ટલ ખોલવામાં આવેલું હતું એના અંદર જે ખેડૂત મિત્રોએ અરજી કરી શક્યા છે એવા ખેડૂત મિત્રોને આ સાધન સહાય યોજના એટલે કે સનેડાની અંદર એ લાભ મળી શકશે। જે તે સમયે એપ્રિલ મહિનાની અંદર આ ખેડૂત પોર્ટલ પર સનેડો ઘટક જેનું નામ છે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો એવું આ ઘટકનું નામ હતું, જેના અંદર જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી છે એની પાત્રતા આપવાની કામગીરી ઘણા બધા જિલ્લાઓની અંદર હાલ ચાલુ છે અને એ પાત્રતા નક્કી થયા બાદ હવે તમને ખરીદવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતોએ માન્ય સંસ્થા, માન્ય ડીલર પાસેથી માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે। સમય મર્યાદાની અંદર ખરીદી કરી અને ત્યારબાદ તમને જણાવવામાં આવેલા એ સમય મર્યાદામાં તમારે તમામ સહાય કેસ પેપર એ ખેતીવાડી વિભાગની અંદર ખેતીવાડી કચેરી અથવા ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। એ રજૂ કર્યા બાદ તેની સ્થળ ખરાઈ થશે અને ત્યારબાદ આગળની સહાયની એ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આટલી પ્રક્રિયા સહાય લેવા માટેની હોય છે। તો આ સનેડો સાધનની અંદર એ પહેલાં કેટલી સબસિડી આપવામાં આવતી હતી અને હવે તાજેતરમાં સરકારશ્રી દ્વારા કેટલી સબસિડી કરવામાં આવેલી છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અત્યાર સુધી આ સનેડો સાધનની અંદર ખેડૂતોને એ 25,000 રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી તમામ ખેડૂતોને। એના બદલે હવેથી એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને એ કિંમતના 50%, ખરીદી કિંમતના 50% અથવા તો 75,000 રૂપિયા એ નવા ઠરાવ પ્રમાણે એ મળવાપાત્ર રહેશે। તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતોને, નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂત ખાતેદાર સિવાયના જે ખેડૂતો છે એવા તમામ ખેડૂતોને કિંમતના 40% અથવા તો 60,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહેશે। તો સરકારશ્રી દ્વારા 60,000 અને 75,000 એમ બે ભાગમાં એ અલગ અલગ કેટેગરી વાઇઝ એ સબસિડીમાં વધારો કરવામાં આવેલો છે।
તો વાલા ખેડૂત મિત્રો, તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીમાં તમને ખેતીવાડી વિભાગના એ કર્મચારી ગ્રામ સેવક દ્વારા એ ખરીદી કરવા માટેનો પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમે સાધન એ ખરીદી કરી શકો છો અને ત્યારબાદ આ મુજબની એ નવા ઠરાવ મુજબની સબસિડી આવા ખેડૂતોને મળવા પાત્ર રહેશે. તેમજ સબસિડીમાં વધારો જાહેર કર્યા બાદ જે ખેડૂત મિત્રો આ સબસિડી સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને અરજી કરવામાં રહી ગયા છે એવા ખેડૂતો માટે હાલ પૂરતી સરકારશ્રી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે તેમજ ફરી વખત જો પોર્ટલ ખોલવામાં આવે અરજી સ્વીકારવા માટે તો આવા બાકી રહી ગયેલા ખેડૂત મિત્રોને એમાં લાભ મળી શકશે. અને અમારા આ ચેનલના માધ્યમથી, અમારા વિડીયોના માધ્યમથી આપને એની માહિતી આપવામાં આવશે. તો અમારા વિડીયો જોતા રહેજો. તેમજ અમારા જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી અને એ પણ આ સબસિડી સહાય યોજનાનો લાભ મેળવી શકે. આભાર.